નમસ્કાર, જોહાર. હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું આપણે ડાંગ જિલ્લાની. ડાંગ જિલ્લાનું રત્ન કહીએ, ડાંગ જિલ્લાની આન બાન શાન કહીએ તો પણ શબ્દથી હું પૂરું નથી કરી શકતો. ઓપીના ભિલાર જે ડાંગનું નવરત્ન છે, જે અત્યારે ખોખો વર્લ્ડ કપ જીતીને આવ્યા છે, એમનું આજે ડાંગ જિલ્લામાં ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. હજારોની જનમેદની ઉમટી પડી. ડાંગ જિલ્લાનું એક નાનકડું ગામ કહીએ, ગામનું નામ હું તમને કહી દઉં. ડાંગ જિલ્લાનું એક નાનકડું ગામ, કેસબંધ ગામ અને બિલીઆંબા સ્કૂલમાંથી અભ્યાસ કરતી ઓપીના ભિલાર જ્યારે આજે એમના વતન ડાંગ જિલ્લામાં પોતાના ઘરે પાછી આવી, ત્યારે બે ધારાસભ્ય અને એક રાજ્યના મંત્રી એમને પ્રમોટ કરવા, સપોર્ટ કરવા, એમને આવકારવા ઊભા હતા અને એમના ગામમાં એક ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ કરી એમનું સન્માન કરવામાં આવ્યું. કુંવરજી હળપતિ જે રાજ્ય કક્ષાના કેબિનેટ મંત્રી છે એ હાજર રહ્યા. ધારાસભ્ય વિજયભાઈ ડાંગના ધારાસભ્ય છે અને દંડક છે ગુજરાતના, એ પણ હાજર રહ્યા. અને તાપી જિલ્લાના મોહન કોકણી ધારાસભ્ય એ પણ હાજર રહ્યા હતા. અને એમણે આ ડાંગનું રત્ન કહીએ અને ડાંગનું સન્માન કહીએ તો પણ વાત ઓછી થતી નથી એવી દીકરીના સન્માન માટે આવ્યા અને એમને પ્રોત્સાહન વધાર્યું. હું ધોરણ 4 માંથી ખોખોની રમત રમતી હતી, જેમાં નરેન્દ્ર મોદી સરની હસ્તે જે ખેલ મહાકુંભ ચાલુ કરવામાં આવ્યો હતો, તેમાં અહીં આપણા બિલિયાંબા શાળાની જે ટીમ હતી તે સ્ટેટ લેવલ સુધી જઈને મેડલ લાવી અને તેના થકી ખેલ મહાકુંભ જે યોજાયો તે અમારા માટે ખૂબ લાભદાયી બન્યો. ત્યારબાદ મને જેને પ્રેક્ટિસ કરાવી, જેવા વિમલ સર અને રસિક સરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે મને વર્લ્ડ કપ સુધી પહોંચવા માટે જે પહેલું પગથિયું હતું તે એ લોકો થકી મારું પહેલું પગથિયું થયું. ત્યારબાદ હું ધોરણ 9 અને 12 સુધીની જે સ્ટડી વ્યારામાં કરી હતી, જેમાં ગુજરાત સરકાર તરફથી એક DLSSની સ્કીમ ચાલુ થઈ હતી, જેમાં બાળકોને ભણવાનો અને સઘળો ખર્ચો એ લોકો તરફથી આપવામાં આવતો હતો અને પ્રેક્ટિસ કરાવવામાં આવતી હતી, જેમાં મારું સારું એવું પ્રદર્શન હોવાથી નેશનલ લેવલ સુધી હું પહોંચી અને નેશનલ લેવલમાં હું પણ મેડલો લાવી. ત્યારબાદ મને લિગામેન્ટ ઇન્જરી થઈ, જેના કારણે 2 વર્ષ હું રમી ના શકી અને ઓપરેશન કરવાની જરૂર પડી. તેના માટે જે મારા સર સંજય કોસાડા સર હતા અને સુનિલ મિસ્ત્રી સર હતી, તેમણે મને સપોર્ટ કર્યો. અને ઓપરેશન પછી લોકો એવું કહેતા કે તારા પગમાં એટલું પ્રોબ્લેમ છે, તું ના રમી શકે, તું ચાલી પણ ના શકે, તું રમીશ કેવી રીતે. મને બધા બહુ સંભળાવતા, પણ મને જેમને સપોર્ટ કર્યો કે તું રમીશ, તું કરીશ, ત્યારબાદ મેં જે સ્ટ્રગલ કર્યો તે ખૂબ જ કષ્ટદાયી હતો. વર્લ્ડ કપમાં ઇન્ડિયાના બધા રાજ્યોમાંથી 60 છોકરીઓને બોલાવવામાં આવ્યા હતા. 1 મહિનાનો કેમ્પ દિલ્હી ખાતે યોજાયો હતો, જેમાંથી 60 છોકરીઓમાંથી 15 છોકરીઓનું સિલેક્શન કરવાનું હતું. તેમાં મારું ગુજરાતમાંથી મારું સિલેક્શન થયું, જે માટે હું ખૂબ જ ખુશ છું. અને હું ઇન્ડિયા તરફથી રમી, ઇન્ડિયા માટે મેં જે રિપ્રેઝેન્ટ કર્યું માટે હું ખૂબ જ ખુશ છું. અને જેવા મારા માતા પિતા, તેમણે મને ખૂબ જ સપોર્ટ કર્યો, કેમ કે ઘણા લોકો એમને પણ કહેતા કે છોકરીઓને ના રમાડાય, પણ છતાં એમને મને સપોર્ટ કર્યો, તે માટે હું એમનો આભાર માનું છું. ઓપીના ભિલારે મીડિયાકર્મી સાથે વાત કરતાં કહ્યું કે મને ધોરણ 4થી ખોખો રમવાનો ખૂબ શોખ હતો. ત્યારબાદ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, સ્ટેટ કક્ષાએ અને છેવટે દિલ્હી સુધી પહોંચી ગઈ. અને જ્યારે દિલ્હીમાં 60 વિદ્યાર્થીનીઓ હતી, 60 બહેનો હતી, તેમાંથી સિલેક્શન 15નું થવાનું હતું અને એમાં ગુજરાતમાંથી મારું સિલેક્શન થયું અને હું વર્લ્ડ કપ રમી અને ભારત માટે વર્લ્ડ કપ જીતી લાવી, એ એમને માટે ખૂબ ખુશીની વાત છે. વધુમાં એમણે એ પણ કહ્યું
કે મારે સરકારશ્રી પાસે કોઈ અપેક્ષા તો નથી, પણ જે રીતે ડાંગના રત્નને સરકારશ્રી દ્વારા સહાય કરવામાં આવી છે એવી જ રીતે મને પણ સહાય આપશે એવી સરકારશ્રીને અનુરોધ છે. એક મહિનાનો જે દિલ્હી ખાતે કેમ્પ યોજાયો હતો જેમાં મારું સિલેક્શન થયું અને એક મહિનામાં જે પ્રેક્ટિસ કરાવવામાં આવતી તેમાંથી અમારું સિલેક્શન થવાનું હતું, જેમાં મેં ખૂબ જ મહેનત કરી અને વર્લ્ડ કપ સુધી પહોંચી. માટે હું ખૂબ જ આભારી છું અને સર મને અહીં વેલકમ માટે જે સર લોકોએ મને સપોર્ટ કર્યો અને અહીં સુધી સર લોકો મારા માટે આવ્યા તે બદલ હું એમનો પણ ખૂબ જ આભાર માનું છું. જે વર્લ્ડ કપ જીતી ગયા છો, કેવું અનુભૂતિ થઈ રહી છે? વર્લ્ડ કપ મેં ઇન્ડિયા માટે રિપ્રેઝેન્ટ કર્યું માટે હું ખૂબ જ ખુશ છું ને મને હું ખુશી બયાન ના કરી શકું કેમ કે ઇન્ડિયાને હું રિપ્રેઝેન્ટ કરીને વર્લ્ડ કપ જીત્યા અમે, માટે હું ખૂબ જ ખુશ છું. શું અપેક્ષા છે સરકાર પાસે હવે તમારી? સરકાર પાસે મને અપેક્ષા છે કે જેમ કે સરિતા ગાયકવાડ જેને મેડલ અપાવ્યો હતો ભારતને, એને જોબ માટે એને નોકરી પણ મળી, માટે સરકાર પાસે મને એવી અપેક્ષા છે કે એ લોકો મને સહાય કરી શકે. ઓપીના ભીલાર દ્વારા સરકાર પાસે જે અપેક્ષા કરાઈ છે એના માટે ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી હળપતિએ કહ્યું છે કે હું મુખ્યમંત્રીને વાત કરીશ અને ઓપીના ભીલારનું રાજ્ય લેવલે ખૂબ મોટું સન્માન થાય, મુખ્યમંત્રીના હસ્તે સન્માન થાય એવા કાર્યક્રમો કરીને ભીલિયાંબા ગામમાં ભવ્ય સન્માન કરીને એમને સન્માન કર્યું છે. સાથે સાથે ગુજરાત સરકારમાં પણ આગામી દિવસોમાં ગુજરાત સરકાર વતી અને મુખ્યમંત્રીની સાથે એમનું સન્માન થાય એવું પણ હું આયોજન આગામી દિવસોમાં કરવાનો છું. ડાંગની અંદર 2 રત્ન પ્રાપ્ત કર્યા છે, એક સરિતાબેન અને બીજા ઓપીનાબેન. આવા બીજા અનેક રત્નો જે બાકી છે એવા રત્નો હાંસલ કરે એ દિશામાં અમે આગળ વધવા માટે મેં આકલ કરીશ.